વાત મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે નોકરી અને વ્યવસાયની અંદર સારી પ્રગતિ મળતી જણાશે। કુટુંબ અને પરિવારની અંદર આજે સુમેળભર્યું વાતાવરણ રહેતું જણાય ને જમીન મકાનને લગતા પ્રશ્નોની અંદર પણ આજે ગૂંચવણ ઊભી થતી જણાશે। લાભ અને હાનિને ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે। આજના દિવસે મેષ રાશિવાળા જાતકોએ ગાય માતાને ગોળ અને ઘઉંનું દાન કરવું, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકોએ સાથી કર્મચારીથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે। સંપત્તિને લગતા પ્રશ્નોનો તમે સારી રીતે ઉકેલ લાવી શકો ને તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકશે, તમારું મન પ્રસન્ન રહેશે, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજે હનુમાનજી મહારાજની આરાધના કરી અને તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે તમારી ઈમાનદારીની કસોટી થતી જણાશે। વિજય તમારો અવશ્ય થઈ શકે। આજના દિવસની અંદર મિત્રોની મદદથી તમે તમારા કાર્યને સરળ બનાવી શકો। આજનો આપણો સબ્જેક્ટ જે છે મંગળ, કારણ કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય। એટલે મિત્રોની મદદથી અવશ્ય તમે તમારા કાર્યને સરળ બનાવી શકશો, સારો લાભ મેળવી શકશો। જીવન સાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ મળતો જણાય ને મહેનતના પ્રમાણમાં આજના દિવસની અંદર તમને ઓછું ફળ મળી શકે એમ છે। કયો ઉપાય કરવો જોઈએ? મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસ ની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો લાભ મળે માટે બની શકે તો ગાય માતાને આજના દિવસની અંદર ગોળ અર્પણ કરો, એના ચરણ કમળની રજ મસ્તક ઉપર ચડાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર સાથી મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળતો જણાશે। નોકરીની અંદર, વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય, અવશ્ય તમને સારો લાભ મળી શકે। કરેલા કામકાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળી શકે। સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સારો સહયોગ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવો? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, હનુમાન બાહુકનો પાઠ કરવાનો, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે। દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। માન, સન્માન, પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાશે। આજના દિવસની અંદર કોર્ટ કેસ કે મગજમારીથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે। આજે નોકરિયાત વર્ગને, વ્યવસાયી વર્ગને પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે ને કોઈ પણ નિર્ણય લેવો હોય તો આજે સમજી વિચારીને લેજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો સવારના દિવસની શરૂઆત કરો એ પહેલા 11 વખત હનુમાનજી મહારાજની આરાધના કરી તમે પાઠ કરીને દિવસની શરૂઆત કરજો, પોઝિટિવ લાભ મળશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી। મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર તમને સારી પ્રગતિ મળતી જણાશે। નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળી શકે એમ છે। આજે તમારા ક્રોધ ઉપર, ગુસ્સા ઉપર કાબુ રાખજો તો અવશ્ય તમારા કામ સુધરતા જણાશે। કયો ઉપાય કરવો? કન્યા રાશિવાળા જાતકોએ આજે પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવની આરાધના આજે અવશ્ય કરવી। ભગવાન શંકરના મંદિરે જઈ દૂધનો અભિષેક કરવો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર ઉજ્જવળ તકો મળતી જણાશે। કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે। પૈસા લેવામાં દેવામાં તમે થોડુંક ધ્યાન રાખજો, નહીતર સમસ્યાનું સર્જન થતું જણાશે। કરેલી મહેનતનું અવશ્ય તમને સારું ફળ મળી શકે એમ છે। કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ અસર પ્રાપ્ત થાય માટે હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો આજે 108 વાર જપ કરી દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત
કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ઘરની અંદર નવી વસ્તુ માટે ખર્ચો કરવો પડી શકે એમ છે. નોકરિયાત વર્ગને બઢતી અને મનપસંદ સ્થાનની પ્રાપ્તિ થવાના પણ યોગો જણાઈ રહ્યા છે. કાયદાકીય રીતે આજે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અને પરિવાર સાથેના સંબંધોની અંદર પણ તમને સુધારો જોવા મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કષ્ટભંજન દેવની ઉપાસના કરજો, કષ્ટભંજન દેવની આરાધના કરજો. અવશ્ય તમારા કષ્ટો દૂર થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક કરવી છે દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આવકના નવા રસ્તાઓ મળતા જણાશે. અંગત સમસ્યાઓની અંદર થોડી ઘણી તકલીફ રહેતી જણાય. સંપત્તિને લગતા પ્રશ્નોની અંદર સારું સમાધાન તમને મળી શકે એમ છે. નોકરિયાત વર્ગને કામનો બોજો પણ વધતો જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર આંકડાની માળા હનુમાનજીના મંદિરે અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાશે. પ્રેમ પ્રસંગોની અંદર આજે નિષ્ફળતાના પ્રસંગો જણાઈ રહ્યા છે અને અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવાનું તમારે થઈ શકે એમ છે. લોન કે કરજ લેવું હોય તો સાવધાની રાખવી પણ બહુ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ લાભ મળી શકે એ માટે હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, મંગળ તમારો ખરાબ છે. મંગળ સમસ્યા આપી રહ્યો છે. મંગળને લગતી પીડા છે. મંગળ તમારા દાંપત્ય જીવનની અંદર, તમારા કેરિયરની અંદર, કોન્ફિડન્સની અંદર દરેક જગ્યાએ સમસ્યા આપે છે. તો કયો ઉપાય કરવો? આવા લોકોએ રોજને માટે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. હનુમાનજીની ઉપાસના કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. મંગળ જો તમારો ખરાબ હોય તો આવા લોકોએ ખાસ આંજણ પણ કરવું જોઈએ, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ તમારો ખરાબ હોય તો તમારે રોજ જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ગોળ ખાઈને નીકળવું જોઈએ, એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. ભાઈ સાથે, તમારા મિત્ર સાથે, તમારા સંબંધોને જેટલા તમે સારા રાખશો એટલો મંગળ તમારો સારો રહેશે. મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. અને આવા લોકોને જ્યારે ગુસ્સો આવે, જ્યારે ક્રોધ આવે ત્યારે બોલવાથી બચવું જોઈએ. મૌનમ સર્વાર્થ સાધનમ, એટલે મૌનને ધારણ કરી લેવું જોઈએ તો અવશ્ય તમને લાભ મળી શકે. તમારા પિતા તુલ્ય વ્યક્તિઓ અને તમારા ગુરુ મહારાજનું સન્માન કરશો તો પણ મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ આપતો જણાશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પિતા અને પિતરાઈ ભાઈ સાથેના સંબંધોમાં તમને સુધારો જોવા મળી શકશે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે અને નવા કામકાજની અંદર ભાગીદારીથી તમને લાભ થઈ શકે. સંતાન બાબતની ચિંતાની અંદર થોડો ઘણો વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિઓને જમાડવા જોઈએ, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો અને રાહતનો અનુભવ થતો જણાશે. વારસાઈ મિલકતનો આજે ઉકેલ આવતો જણાય ને નાના મોટા પ્રવાસનું પણ આજે તમે આયોજન કરી શકો. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને તમારા કામ પણ સુધારતા જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.